આવી છે। રાજકોટના ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનું આખું તંત્ર ફાયર સેફટી મામલે સફાળું જાગ્યું છે। ગુજરાતભરમાં જવાબદાર કલેક્ટર કચેરી, મહેસાણા જિલ્લા પંચાયત, મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય હોય કે પછી અન્ય બિલ્ડિંગો, તમામ બિલ્ડિંગોમાં ફક્ત ને ફક્ત ફાયર સેફટી દેખાવા પૂરતી જ અગ્નિશામક બોટલો રાખવામાં આવી હતી। વિશાળ 4 જેટલી મંજિલોવાળી જે બિલ્ડિંગોમાં ફક્ત આગ લાગવાની ઘટનાને પહોંચી વળવા માટે અગ્નિશામક બોટલો આગ સામે કેટલી કામ લાગે એ મોટો સવાલ છે। આખા જિલ્લા ઉપર જ્યાંથી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, સરકારી કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે, એવા મહેસાણા કલેક્ટર કચેરીમાં 4 માળવાળી બિલ્ડિંગો પણ છે। સુરક્ષા માટે જરૂરી ફાયર સેફટીના સાધનો નથી। અંદાજે 40 જેટલા હોર્ડિંગ્સ છે, જે બાબતે નગરપાલિકા દ્વારા જે પણ એજન્સીઓ દ્વારા હોર્ડિંગ આપવામાં આવેલ છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જે પણ હોર્ડિંગ ઉપર હોય તો બિલ્ડિંગની ઉપર હોય અને મોટી સાઇઝના હોય તો તમામ રિમૂવ કરવામાં આવે। એ સિવાય તકેદારીના પગલાં રૂપે મહેસાણા નગરપાલિકામાં વિસ્તારમાં આવતા આરએનબી હસ્તકની જે એજન્સીઓ છે તેમને પણ જાણ કરવા માટે આરએનબીની સૂચના આપેલ છે। જે પણ પવન હવે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, જે પવનની ગતિ છે જે સામાન્ય રીતે 30 થી 40 કિલોમીટર। રાજકોટના અગ્નિકાંડ આટલો મોટો બન્યો, આ પહેલા પણ ઘણી બધી ઘટનાઓ સામે આવી હતી।